હર હર મહાદેવ, હરિઓમ ને જય માતાજી મિત્રો. તો કેમ છો મિત્રો? મજામાં ને? તો સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર. દોસ્તો વાગી ગયા છે સવારના 8 અને આજે છે આપણે ખેડૂતોનો તહેવાર એટલે કે અખાત્રીજ. તો આપ સૌ મિત્રોને મારા તરફથી શુભકામના અખાત્રીજની. અને દોસ્તો જો અત્યારમાં આપણે સરસ મજાનું પાછળ જે ખેતર દેખાય છે ને એ તમને ખબર જ છે, આપણે એપલ ડોલી રીંગણી છે ઝુમખા. તો હું તમને એનું થોડુંક બતાવી દઉં નજારો. જો આમાં છે આપણે કાલ છે એ બધી રીંગણી નીંદાઈ ગઈ છે. બધી છે મેં કીધું હતું ને કે 2-3 દિવસની આગળના વિડીયોમાં મેં બતાવ્યું હતું કે થોડુંક નિંદામણ થઈ ગયું છે, એટલે આપણે એપલ ડોલીમાં રીંગણી નીંદવાની છે, એટલે આપણે પાણ આપતા નહોતા. અને હવે જો રીંગણી અપાઈ ગઈ, નીંદાઈ ગયું, એટલે આમાં સાથે સાથે પાણી આપી દીધું. હું તમને બતાવી દઉં. જો સરસ મજાનો ફાલ આવી ગયો છે અને ફાલ આવી ગયો છે અને ફૂટે આવી ગઈ છે. એવું બધું કામકાજ છે. જો અને આપણે બકાલાનો કેરો કર્યો હતો ને, એમાંય તે ભીંડામાં તે શીંકું બેસી ગયું છે, એમાંય ફાલ આવી ગયો છે. જો અને સાથે સાથે ગુવાર છે, એમાંય ફાલ આવી ગયો છે. આમ ગણો ને તો અત્યારે આમ આ ભીંડો અને બધું તો લગભગ કેટલો સમય થયો મને ખાસ ખ્યાલ નથી, પણ એમાં ફાલ ને શીંકું આવી ગયું છે. ત્યાર પછી આપણે આ શેવડીનું વાવેતર કર્યું હતું, લગભગ 8-9 દિવસ પહેલાં છે ને આપણે વિડીયો બનાવ્યો હતો કે આ શેવડી વાવી છે. તો એમાં જો આ બધું અત્યારમાં જો સરસ મજાના ફોટા નીકળી ગયા છે. અને અત્યારમાં જો આપણે પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે. અને આવું બધું તલનો નજારો છે. આજે આપણે જવાનું છે, થોડુંક ટાઈમ જવાનું છે, એટલે મેં કીધું લાઈવ સવારમાં જ વિડીયો શૂટ કરી અને અપલોડ કરી દેવું, એટલે જેથી કરીને છે ને આખો દિવસ એનું કોઈ ટેન્શન જ ન રહે યુટ્યુબમાં વિડીયો શૂટ કરવાનો. ત્યાર પછી હવે હું તમને બતાવું છું આપણે જે ગ્રાફ્ટિંગની રીંગણી વાવી હતી ને, સોરી ગ્રાફ્ટિંગ ને ઓલી અરે ટ્રેવાળી રીંગણી, એ હું તમને બતાવું છું. ગ્રાફ્ટિંગની આપણે વાવવાની છે પણ આવતા વર્ષે. ટ્રેવાળી રીંગણી બધા વાવી હતી ને, એ તો હું તમને બતાવું. ટ્રેવાળી રીંગણી છે. જ્યારે આપણે રોપ સોંપ્યો ને ત્યારે તો હાવ નાની નાની હતી, પણ અત્યારે 1, 2, 3, 4, 5, 6 અને 7 ને 8 પાંદડા જેવા 8 પાંદડા જેવા પાન થઈ ગયા છે બધા રોપની અંદર. અમુક રોપ હોય આજે આ રોપ છે ને એ પીળો પડી ગયો છે, આને થોડુંક આપણે હ્યુમિક આપવાનું છે. અને જો સાથે સાથે ગુવાર વાવ્યો છે, એ થાય તો ભલે ગુવાર, નકર ન થાય તો એ તો પાળામાં દટાઈ જાય. એનું કંઈ નક્કી ન હોય, 2 વાત છે. જો રહી જાય તો થાય ને ન રહે તો ન થાય, 2 વાત હોય. બરાબર દોસ્તો? ત્યાર પછી જો આ બધી વ્યવસ્થિત બધી રીંગણી થઈ ગઈ છે. અને આમાં થોડુંક છે ને નિંદામણ થઈ ગયું છે, પણ આ નિંદામણ છે ને આપણે સાફ કરવા માટે એક દિવસે આજે આમાં હવે પાણી નથી આપવાનું, કેમ કે છે ને હવે નિંદામણ સાફ કરવાનું છે. એટલે પાણી બંધ કર્યું પછી ગારો સુકાય પછી નિંદામણ સાફ થાય ને, નીંદી નાખવાનું ધીમે ધીમે દાતરીએ કરી. આ બધો રોપ તો આમ અત્યારમાં જો પાળા બારો થોડો દેખાવા મળી ગયો. હજી તો આને કેટલી આપણે 5 તારીખ નહીં, સોરી 6 તારીખે સોંપાણો છે, આજે 20 તારીખ થાય, એટલે 15 દિવસનું વાવણી કરી ત્યાંથી 15 દિવસ ગણવાના રહે. તો ટ્રેવાળો રોપાય વ્યવસ્થિત ચોંટી ગયો છે. તો દોસ્તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેવાનો, અને આપણી યુટ્યુબ ચેનલની અંદર અવારનવાર વિડીયો આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતો હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાની. અને કાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને અખાત્રીજની શુભકામનાઓ. અને કાલે છે ગણેશ ચોથ, એટલે આપ સૌ દોસ્તોને ગણેશ ચોથની અગાઉથી પહેલેથી જ આપ સૌને એડવાન્સમાં શુભકામનાઓ. બાય બાય, મળીશું કાલે નવા વિડીયો સાથે.